હડતાળ 4 મહિનાથી પગાર ન મળતા ઉતર્યા હડતાળ પર તો પગાર પીએફ ન મળતા સફાઈ કર્મીઓનો રોષે ભરાયા છે। સાવલીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના સત્તાધીશો ખુદ આ સફાઈમાં જોતરાયા છે। હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોનો હોબાળો સામે આવ્યો। સફાઈ કર્મીઓએ સત્તાધીશોને સફાઈ કરતા રોક્યાનો આક્ષેપ છે। સાવલી પોલીસ મથકે આ સમગ્ર મામલો પહોંચ્યો છે। પોલીસ દ્વારા સફાઈ કર્મીઓની અટકાયત પણ કરવામાં આવી છે। 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। પર બેઠા હતા જે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? અમારા બહેરી છોકરાઓ, અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે કે અમારો હક અમને પાછો મળે। તો આજે અમે બેઠેલા છે તો આજે ગામના નાગરિકો ની પણ આજે એક જવાબદારી બની છે અને આજે સભ્યથી મોડીથી લઈને બધા જ આજે કામ કરવા નીકળ્યા છે। અમે વાલ્મિક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારા હકના અધિકાર માંગવા માટે અમે બેસવાના